પુષ્ટિ સંપ્રદાયની મોટી હવેલી જામનગર ખાતે હોળી અને ધૂળેટી ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। પુષ્ટિ સંપ્રદાયની પરંપરા મુજબ હોલિકા દહન ગુરુવારે રાત્રિના બદલે શુક્રવારે વહેલી સવારે શુભ મુહૂર્તે મંત્રોચ્ચારના સત્વરે સંકલ્પ કરી હોલિકા દહનની પૂજા કરી હતી। ત્યારબાદ હોલિકા દહનને પ્રગટાવવામાં આવી હતી। આ પ્રસંગે મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી મહોદય, પ્રેમાદ્રરાયજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વહેલી સવારે 6 કલાકે વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં હોલિકા દહનના દર્શનનો લાભ લીધો હતો। હોલિકા દહન અહીં માત્ર ગાયના છાણાથી જ તૈયાર કરવામાં આવી હતી, કારણ કે ગાયના છાણમાં ખૂબ જ પવિત્રતા હોવાનું મનાય છે। આ ઉપરાંત ધૂળેટીના શુભ દિવસે શુક્રવારે મોટી હવેલી ખાતે ડોલોત્સવ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ ડોલોત્સવમાં મોટી હવેલીના બાવાશ્રીઓ દ્વારા વૈષ્ણવો ઉપર કેસુડાના કલર દ્વારા ડોલોત્સવ રમી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। પુષ્ટિ સંપ્રદાયમાં ડોલોત્સવનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। બાવાશ્રીઓ સાથે ડોલોત્સવની ઉજવણી કરવી તે વૈષ્ણવો માટે ધન્યતાની ઘડી હોય છે, જેને કારણે જામનગરના લગભગ વૈષ્ણવો આ ડોલોત્સવની ઉજવણી કરવા માટે મોટી હવેલી ખાતે ઉમટી પડ્યા હતા। વૈષ્ણવોએ મોટી હવેલીના ત્રણેય બાવાશ્રીના સાનિધ્યમાં ખૂબ જ ધાર્મિક માહોલમાં ડોલોત્સવની ઉજવણી કરી હતી, જેના લાઈવ મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આ ઉપરાંત આ લાઈવ દ્રશ્યો બાદ રસાદ્રરાયજી મહોદયે હોલી અને ડોલોત્સવ ઉજવણીની થોડી વિગતો GTBL જામનગર ન્યૂઝને આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। શુભ ઉત્સવ અને પર્વ હોલી અને ધૂળેટી ઉપર બધા જ ભારત વર્ષના બધા જ સનાતનીઓને અને બધા જ ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને બધાઈ। આજ જામનગર ખાતે શ્રી મોટી હવેલી પર સવારે શુભ મુહૂર્તથી ધૂળેટીને દિવસે સૂર્યોદયથી પૂર્વ હોલિકા પ્રદીપન કરવામાં આવ્યું। એ ઉપરાંત હવે ધૂળેટીનો ક્રમ, જેને પુષ્ટિ સંપ્રદાયમાં ડોલોત્સવ કહેવાય છે, એ હાલમાં ઉજવાઈ રહ્યો છે। આ સુંદર અવસર પર બધા જ ભારતવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા અને બધાનું જીવન આ રીતે જ વિવિધ રંગોથી ભરેલું રહે એવી હાર્દિક શુભેચ્છા।